ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું. ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 15મો. શ્રી ભગવાન બોલ્યા, મૂળ ઊંચા તળે ડાળો, અક્ષય વિશ્વ પીપળો. છંદો છે પાન તેવાને, જાણે તે વેદવિદ ખરો. ફેલાય ઊંચે તળડાળ ડાળી, પ્રવૃત્તિ ભોગો ફૂલ મોરવાળી. મૂળો તળે ખૂંચત ખૂબ ઊંડા, આલોકમાં કર્મથી બાંધી દેતા. ન રૂપ આનું અહીં ઓળખાય, ન આદિ કે અંત નથી રતાય. આ પીપળાના મૂળ ઘટ બાજે, અસંગતાના દ્રઢ શસ્ત્ર વાઢે. પછી પરે સ્થાન જગોતવાનું, જ્યાં પહોંચતા પાછું ન આવવાનું. શરણે પડી મૂળ પુરુષ તેને, પ્રવૃત્તિ જ્યાંથી શરૂ થઈ બધીએ. ન મોહ કે માન ન સંગ દોષ, અધ્યાત્મ સેવે ગત કામ કોશ. દ્વંદ્વો છૂટેલા સુખ દુઃખ ને તે, સુજ્ઞો વિરામે પદય અક્ષરે તે. ન ભાસે સૂર્ય તે સ્થાને, ચંદ્ર અગ્નિ પ્રભા ન છે. જ્યાંથી પાછો વળે કોના, તે મારું પરધામ છે. મારો અંશજ આલોકે, થયો જીવ સનાતન. પ્રકૃતિથી થયા સર્વે, ખેંચતો ઇન્દ્રિયો મન. ગંધ સાથે વહે વાયું, ત્યમ આ સૌ લઈ સંચરે. જીવાત્મા પામતા બીજો, છોડતા પૂર્વ દેહને. કર્ણ ચક્ષુ તથા નાસા, પરસેન્દ્રિય તેમ જીભને. મનાદિ સર્વ આધાર, સાથે વિષય ભોગવે. નિકળતા રહેતા કે ભોગતા ગુણ સાથજે. મૂઢો તેને નથી જોતા, અંતર ચક્ષુવતા જુએ. આને અભ્યાસથી યોગી, પોતામાં રહેલ પેખતા. યત્નોથી યે અશુદ્ધાત્મા, ચેતવોણા ન દેખતા. જે રહ્યું સૂર્યમાં તેજ, પ્રકાશે જગ આ બધું. જે અગ્નિ ચંદ્રમાં ભાષે, તેજ મારું નિહાળતું.
પૃથ્વીમાં હું વસી ધારું સૌ ભૂતો સ્વપ્રકાશથી અન્નાદિ ઔષધિ પોષું ચંદ્ર જ્યોત રસાળથી હું વૈશ્વાનર થઈ અગ્નિ પ્રાણી દેહે વસી સમા પ્રાણાપાને પચાવું છું અન્ન ચાર પ્રકાર આ રહેઠાણ મારું સહુના હૃદયમાં હુંથી જયાદી સુજ હોય કે ના છું જાણવા જોગ હું સર્વ વેદે વેદાંતકારી સમજું હું તત્વે આલોકે પુરુષો બે છે ક્ષર તેમજ અક્ષર ક્ષર ક્ષયી બધા પ્રાણી જીવ કાયમ અક્ષર પુરુષ શ્રેષ્ઠ તે બેથી પરમાત્મા વદાત જે ત્રણે લોક વસી વ્યાપી ન ભાવે નિત્ય ઈશતે ક્ષર બંનેથી અત્યંત પર ઉત્તમ લોકે વેદે ગવાયો છું તેથી જ પુરુષોત્તમ ચતુર એમ જે જાણે મને જ પુરુષોત્તમ તે સર્વજ્ઞ ભજે મુને સર્વભાવેય ભારત ગૂઢમાં ગૂઢ આ શાસ્ત્ર કીધું નિષ્પાપ મેં તને પામે આ સેવતા બુદ્ધિ કૃતાર્થ પાર્થ થાય તે ગૂઢમાં ગૂઢ આ શાસ્ત્ર કીધું નિષ્પાપ મેં તને પામે આ સેવતા બુદ્ધિ કૃતાર્થ પાર્થ થાય તે ઓમ તત્સત વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગનો અધ્યાય 15મો પૂરો શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે પહેલા શ્લોકનો શબ્દ છે છંદો છે પાન તેવાને એટલે વેદના મંત્રો બીજા શ્લોકનો શબ્દ છે ફેલાય ઊંચે એટલે ઊંચે દેવાદિયોની તળે મનુષ્ય પશુ પંખી ઝાડ આદિ યોનિઓ રૂપી ડાળીઓ આદિ શંકરાચાર્ય શ્લોક ત્રીજાનો શબ્દ છે અસંગતાના દ્રઢ શસ્ત્ર વાઢે એટલે સંસાર રૂપી પીપળાનો કદી નાશ થવાનો જ નથી જેણે છૂટવું હોય તેણે પોતે જ અળગા પડી જવું રહ્યું શ્લોક 11માનો શબ્દ છે યત્નોથી યે અશુદ્ધાત્મા એમનો તત્વાર્થ છે આ ઉપરથી સ્પષ્ટ છે કે આત્માનું દર્શન પામવા ચિત્ત શુદ્ધિની જરૂર છે બહારના વેશ એકલું લિંગ ચિહ્ન કે અમુક ગુરુ કે પંથ ઉપર આધાર નથી શ્લોક 12માનો શબ્દ છે
જે રહ્યું સૂર્યમાં તેજ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. આ માટે જ સૂર્ય, ચંદ્ર ને અગ્નિની ઉપાસના કરવા વેદ આજ્ઞા. આ અધ્યાયનો સાર છે. સંસારમાંથી છૂટવું હોય તેણે ધીમે ધીમે બહારના સંગો તેમજ અંતરના વળગાડો એટલે આસક્તિ, મમતા, રાગ, દ્વેષ, હર્ષ, શોક વગેરે નિવારતા રહેવું જોઈએ. ક્ષર અક્ષર બંનેથી પર પરમાત્મા છે તે ખ્યાલ ચૂકવો નહીં. તેનાથી જ જીવને ખરી સૂઝ, યાદી કે વિસ્મૃતિ થાય છે તે લક્ષ્યમાં રાખવું. તેથી તેનો આશરો જ સુખરૂપ. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.